નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કોઈ પણ પાકની અંદર યુરિયા આપ્યા પછી કેટલા દિવસ સુધી કામ કરે, અને આ જાણવું ખેડૂત મિત્રો માટે પણ ખૂબ જરૂરી છે. કેમ કે ખેતીનો મોટાભાગનો જે ખર્ચ છે દોસ્તો, એ આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો છે. તો કોઈ પણ પાકની અંદર યુરિયા આપ્યા પછી કેટલા દિવસ સુધી એ પાકમાં યુરિયાની અસર જોવા મળે, અને કેટલા સમય કે કેટલા દિવસો પછી પાછું આપણે યુરિયા પાકને આપવાની જરૂરિયાત ઊભી થાય, એ જો આપને માહિતી હોય તો વધારે રાસાયણિક ખાતરના ખર્ચમાંથી પણ આપણે બચી શકીએ, અને વધુ માત્રામાં યુરિયા આપવાથી પાકની ઉપર રોગજીવાતના એટેક પણ વધુ માત્રામાં જોવા મળે છે. એ પણ આપણે તમામ ખેડૂત મિત્રો જાણીએ છીએ. તો યુરિયા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી અને સારા પાકનું ઉત્પાદન લઈ શકીએ, એના માટે યુરિયા ખાતરનો જે સમયનો રેશિયો છે, કેટલા દિવસ સુધી કામ કરે, તે આપણે આજના વિડીયોમાં એની ચર્ચા કરશું. તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો. જે ખેડૂત મિત્રો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે, તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, યુરિયા ખાતર કોઈ પણ ખેતી આપણે કરીએ તો એમાં સૌથી વધુ માત્રામાં જે તત્વની આપણે જરૂર પડે છે એ છે નાઇટ્રોજન. બીજા નંબરે ફોસ્ફરસ, અને ત્રીજા નંબરે પોટાશની જરૂરિયાત ઊભી થાય છે. નાઇટ્રોજન વગર કોઈ પણ પાક છે એ પોતાનું જે ઉત્પાદનની એની પોતાની જે કેપેસિટી છે એ પૂરી કરી શકતો નથી. કેમ કે નાઇટ્રોજનના હિસાબે જ કોઈ પણ પાકની અંદર પ્રોટીનનું નિર્માણ થાય છે, અને પ્રોટીનની અંદરથી જ આપણા જે કોઈ પણ ઉત્પાદન તૈયાર થતા હોય છે એ થાય છે. અને નાઇટ્રોજનની ખામીને હિસાબે આપણા પાકનો જે વૃદ્ધિ વિકાસ છે એ પણ જોઈએ એટલો થતો નથી. એટલે સૌથી વધુ માત્રામાં ખેડૂત મિત્રો જો કોઈ રાસાયણિક ખાતર કે કોઈ તત્વનો ઉપયોગ કરતા હોય તો તે છે યુરિયા. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન આવે છે. નાઇટ્રોજનયુક્ત ખાતરોની અંદર ડીએપીની અંદર પણ નાઇટ્રોજન આવે છે, NPK 12-32-16ની અંદર પણ નાઇટ્રોજન આવે છે, NPK 13-0-45ની અંદર પણ નાઇટ્રોજન આવે છે. કોઈ પણ ખાતરની અંદર જે પહેલો ગ્રેડ હોય 12-32-16 હોય તો 12 એ નાઇટ્રોજન તે ખાતરની અંદર કેટલા ટકા છે એ સૂચવે છે. એવી જ રીતે ડીએપીની અંદર 18-46 આજુબાજુ આવતું હોય તો 18% નાઇટ્રોજન તેમાં આવે છે. આ પહેલો જે આંક છે એ જે તે ખાતરની અંદર નાઇટ્રોજનની માત્રા કેટલી છે તે દર્શાવે છે. યુરિયાની અંદર માત્ર ને માત્ર આપને નાઇટ્રોજન મળે છે, એટલે એમાં બીજા કોઈ વસ્તુ એમાં લખેલી ફોસ્ફરસની માત્રા કે પોટાશની માત્રા લખેલી હોતી નથી. તેમાં 46% નાઇટ્રોજન આવે છે. તો એમોનિયમ સલ્ફેટની અંદર પણ નાઇટ્રોજન આવે છે. એમાં જે નાઇટ્રોજન છે એ એમોનિયાના સ્વરૂપમાં આવે છે. ખાતરોની અંદર પણ ઘણી બધી નાઇટ્રોજનના જે અલગ અલગ પ્રકારો છે એમાં પણ ઘણી બધી વિવિધતા હોય છે, પણ એ આખો ડીપ વિષય છે. આપણે આજે વાત કરશું યુરિયા ખાતર વિશે. તો યુરિયા ખાતર કોઈ પણ પાકની અંદર આપ્યા પછી લાગવાની શરૂઆત કેટલા દિવસે થાય એ પણ જાણવું જરૂરી છે. તો યુરિયાનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ જે મળે છે વૈજ્ઞાનિક તથ્યોના આધારે, તો ચોમાસાની અંદર વરસાદ થઈ ગયા બાદ વાદળછાયું વાતાવરણ હોય અને ધીમે ધીમે કોક છાંટો પડતો હોય, અને એ સમયે જો આપણે ખેતરમાં યુરિયા આપીએ તો જેમ દીવામાં દિવેલ પૂરાય એવી રીતે યુરિયાનું રિઝલ્ટ આપને કોઈ પણ પાકમાં જોવા મળે છે. આપણો શિયાળાનો સમય હોય, ઉનાળાનો સમય હોય, તો તેવા સમયમાં પિયત આપ્યા પછી આપને બીજે દિવસે, ત્રીજે દિવસે કે વધીને 4 દિવસમાં યુરિયા ખાતરનું રિઝલ્ટ છે એ આપણા પાકમાં જોવા મળે છે. રાસાયણિક જે પણ કાંઈ વૈજ્ઞાનિક રાસાયણિક ખાતર વિશેના વૈજ્ઞાનિકોના જે અનુભવ છે તેના આધારે કોઈ પણ પાકમાં જમીનમાં યુરિયા આપ્યા બાદ એની જે કાર્ય કરવાના દિવસો છે એ 20થી 25 દિવસ સુધી નાઇટ્રોજન કે યુરિયા આપણા ખેતરમાં કામ કરે છે. પરંતુ આપણા જે જૈવિક ખેતીના પ્રણેતા કહી શકાય એવા આપણા સ્વર્ગીય રાજીવભાઈ દીક્ષિત, એની એક આખી વૈદિક પરંપરા આધારે એણે એક ડિવાઈડ કરેલું હતું. જૈવિક ખેતીની અંદર જે પણ આપણે જીવામૃત પાઈએ છીએ, ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર, 10-15 વર્ષ જૂના વૃક્ષની નીચેની માટી,
કઠોળનો લોટ અને ગોળ 5 વસ્તુથી આપણે જીવામૃત તૈયાર કરવાની જે આખી પદ્ધતિ આપણે રાજુભાઈ દીક્ષિત આપેલી હતી. તો તેઓ એવું કહેતા કે કોઈ પણ પાકની અંદર 21 દિવસે આ જીવામૃત છે એ આપણે પિયત સાથે આપવાની વાત છે અથવા તો ખેતીમાં ઉડાડવાની વાત છે. તો 21 દિવસનો એક એવો ગાળો છે કે રાજુભાઈ એમ કહેતા કે દર 21 દિવસે આપણા પાકની અંદર આ રીતે આપણે જીવામૃતનો પ્રયોગ કરીએ તો આપણી ખેતીની અંદર ઉત્તમ પરિણામ મળે છે. એવી જ રીતે 20-25 દિવસ નહીં, પણ આપણે એક નક્કી માની લઈએ કે દર 21 દિવસ સુધી યુરિયા આપણા ખેતરમાં કામ કરે છે. આજે આપણે આપણા કોઈ પણ પાકની અંદર યુરિયા આપેલું હોય તો નેક્સ્ટ 21 દિવસ પૂરા થાય ત્યાં સુધી યુરિયા પાકમાં કામ કરે છે. 21 દિવસ પછી ફરીથી આપણે યુરિયાનો ડોઝ આપીએ તો આપણા પાકની જે નાઇટ્રોજનની જરૂરિયાત છે એ દોસ્તો પૂરી થાય છે. એટલે એક લિમિટેડ માત્રામાં અને એક આદર્શ માત્રામાં જો કોઈ પણ રાસાયણિક ખાતરોનો દોસ્તો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન સારું મળે છે. ઘણા ખેડૂત મિત્રોના એવા માન્યતા હોય છે કે વધુ ખાતર નાખવાથી સારું ઉત્પાદન મળે. તો આ માન્યતા ખૂબ જ ભૂલ ભરેલી છે. જે પાકને જેટલી માત્રામાં નાઇટ્રોજનની જરૂરિયાત છે એટલી માત્રામાં જ આપીએ, અને ખાસ કરી અને નાઇટ્રોજન છે શરૂઆતના સ્ટેજથી લઈ કોઈ પણ પાકની અંદર ફ્લાવરિંગનું સ્ટેજ આવે ત્યાં સુધી જ આપણે યુરિયાનો ઉપયોગ કરીએ. નાઇટ્રોજનની જરૂરિયાત ત્યાં સુધી જ મોટાભાગના પાકમાં હોય છે. એ પછી મોટાભાગના રાસાયણિક ખાતરો અને ખાસ કરીને યુરિયા કોઈ પણ પાકમાં નાખવાની ભલામણ છે નહીં. તો વાવેતરથી લઈ 2-3 હપ્તાની અંદર દર 21 દિવસે કોઈ પણ પાકમાં યુરિયાનો ઉપયોગ કરવામાં આવે તો યુરિયાનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને યુરિયા જમીનમાં આપ્યા પછી સામાન્ય રીતે 21 દિવસ સુધી કામ કરે છે. દોસ્તો, આ માહિતી આપણે આજે અહીંયા પૂરી કરીએ. વાત આપને સારી લાગી હોય, માહિતી ખેડૂત મિત્રો માટે જો ઉપયોગી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ખાસ લાઈક કરજો. કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.